ભાવનગરના ઉમરાળા રંગોળા ડેમના 10 અને 15 નંબરના દરવાજામાં ક્ષતિ ઓટોમેટિક દરવાજામાં ક્ષતિ સર્જાતા સવારથી 1500 ક્યુસેક પાણીનો વેડફાટ થઈ ચૂક્યો છે। સતત 5 કલાક બાદ પણ પાણીની જાવક હજુ યથાવત છે। ભારે પવનને કારણે ક્ષતિ સર્જાયાનું અધિકારીઓ માની રહ્યા છે। અધિકારીઓએ દાવો કર્યો કે ભારે પવનને કારણે આ ક્ષતિ સર્જાઈ છે। અમદાવાદથી મિકેનિકલની ટીમ દરવાજાની ક્ષતિ નિવારવા માટે રવાના થઈ। 100% ભરાયેલા રંગોળા ડેમમાં કુલ 52 ઓટોમેટિક દરવાજા 10 અને 15 નંબરના 2 ઓટોમેટિક દરવાજામાંથી ક્ષતિ સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, આજે ક્ષતિ જણાઈ છે તેનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી? અધિકારીઓ તરફથી શું કહેવામાં આવ્યું છે? જો ભાવનગર ઉમરાળા તાલુકાનો આ રંગોળા ડેમ સૌથી મોટો ડેમ માનવામાં આવે છે અને ડેમના કુલ 52 ઓટોમેટિક દરવાજા આવેલા છે, પરંતુ સમયાંતરે રિપેરિંગ ન થતા જે પ્રમાણે હાલ 10 નંબર અને 15 નંબરનો જે ઓટોમેટિક ગેટ આવેલો છે કે ત્યાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ છે, જેના કારણે પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે। આજે સવારે 9 વાગ્યાના સમયે જે ડેમની અંદર ક્ષતિ સામે આવી હતી, જ્યાંથી 1500 ક્યુસેક પાણીની જાવક જઈ રહી છે, એટલે કે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ મામલાને લઈને સિંચાઈ વિભાગ તેમજ જે અન્ય જવાબદાર અધિકારીઓ છે તેમના દ્વારા ઉપલી કક્ષાએ જાણ કરવામાં આવી છે અને હાલ અમદાવાદથી જે મિકેનિકલની ટીમ છે કે જેમના દ્વારા આ જે દરવાજો છે તેમને રિપેરિંગ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે, પરંતુ 9 વાગ્યાથી લઈને 2 વાગ્યા જેવો સમય થયો છે, પરંતુ હજી સુધી અમદાવાદની જે ટીમ છે તે પહોંચી નથી। જે પ્રમાણે ટેકનિકલ ક્ષતિ સામે આવી છે તેને લઈને ઉમરાળા અને સિહોર પંથકના કુલ 10 થી વધુ ગામો આવેલા છે કે જેમને સાવચેત કરવામાં આવ્યા છે અને હાલ આ જે ઓટોમેટિક જે દરવાજામાં ક્ષતિ આવી છે તેના કારણે સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।